જય ખુખારમાં મેલડી, તમારા પર તમારા દેવની કૃપા છે કે નહીં તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 1માં જોશું. જય ખુખારમાં મેલડી. પગલે આગળ કરીને જાવ છો તો આગળ રહું છું મેલડી, તો ચિંતા ના કરતા. મને તમારા દુઃખની બધાની ખબર છે કે કોને ચેવું દુઃખ છે, કોને ચેવી મજબૂરી છે, કોને ચેવી પીડા છે, કોને શું જોઈએ છે, મને બધી જ ખબર છે. મને કઈ ચિઠ્ઠીઓ લખવાની જરૂર ન પડે, અહીં કહેવાની જરૂર ના પડે. માતાજી કહે છે કે અંતર્યામી કહેવાય. ખાલી ઘેર બેઠા ખાલી સ્મરણ કરો ને કે હે મારી ખુખાર મેલડી, તો તાત્કાલિક તમારી અરજી વાપરી લઉં છું મેલડી. આ માનતાજી હજારો લોકો માનતાઓની મોટી મોટી લાઈનો થાય છે, જેના કામ થયા હોય એવા કામ થયા હોય એને ખાલી પૂછી લેજો તમે કઈ જગ્યાએ બેહીને તમે ખુખાર મેલડીને યાદ કરી હતી. તો કોઈ કહે છે કે હું બોમ્બે હતો ને યાદ કરી, કોઈ કે હું ઉજ્જૈન હતો ને યાદ કરી, કોઈ કે હું અમેરિકા બેઠા બેઠા યાદ કરી. અને એક વખત એક જ સમયમાં એક જ સેકન્ડમાં હજારો નહીં પણ કરોડો ભાવિક ભક્તો યાદ કરે ને તો કરોડો રૂપમાં કામ કરી આવું હું એ મેલડી છું. આટલા લાખો ભક્તો કદાચ એક હંગાત પ્રાર્થના કરે, એક હંગાત અરજી કરે ને, પણ લાખો નહીં પણ કરોડો નહીં પણ અજબો લોકોની કદાચ પ્રાર્થના એક સેકન્ડમાં એક જ હંગાતની અરજી હોય ને તો કરોડો રૂપ લઈ અને તમારા કામ કરી આલું હું એ મેલડી છું. અસીમ છું, અનંત છું. દુનિયાનો નહીં પણ આખા બ્રહ્માંડનો કોઈ એવો ખૂણો ના બાકી હોય જો મને મેલડીને યાદ કરવાનું ખુખાર મેલડી ના આવું તો તમે નજીક બેહીને જે પ્રાર્થનાઓ કરી હશે તો શું મેં નહીં વાપરી હોય? આટલે મારા સાનિધ્યમાં રૂબરૂ આવી અને મને જે મનથી વાત મૂકી હશે શું મેં નહીં વાપરી હોય? અહીંથી બેઠા કદાચ લંડન વાળાની વાત સાંભળી લેતી હોય અને લંડન વાળાને કદાચ મોનતા કરાવવા અહીં લઈને આવતી હોય તો તમે તો નજીક છો ને, બહુ દૂર નહીં. કદાચ અહીંથી ફોન કરો કોકને કદાચ 2-4 સેકન્ડ નહીં લાગે, વચ્ચે ટાવર કપાઈ જાય. પણ મારું ખુખાર મેલડીનું એવું ટાવર છે ને એક વખત પકડાઈ ગયું ચારે નેટવર્ક જાય નહીં. તો કદાચ એક વાત મગજમાં ફિટ રાખજો, રોજ કહું છું કે માતા હોભરતી નહીં એવું તો બને. તમે એટલે કોકને એવું કહેતા હોય કે હું આટલા રવિવારથી આવું છું પણ માતા મારું હોભરતી, આવું કોઈને કહેતા? જો આવું કહેશો ને તો મારા સત ઉપર સંદેહ થશે, શંકા થશે કે શું ખુખાર મેલડી આવી દેશ વિદેશોમાં કદાચ યાદ કરવાથી પલવારમાં સેકન્ડો વારમાં જઈ અને કામ કરી આલતી હોય, એનો પરચો આપી દેતી હોય તો એના સાનિધ્યમાં મેં 25 રવિવાર ભર્યા તો શું માતાજીએ નહીં હોભર્યું હોય? હોભર્યું જ હશે. તમારી દરેકની મનની વાતો મેં હોભરી જ છે, પણ તમારી એ વાતો પૂરી ના કરું જલ્દી એના હજારો કારણ હોય છે. એ હજારો કારણો એટલા બધા હોય તો મને માતાને મજબૂરીઓ આવે તમારું દુઃખ દૂર કરવામાં. તમારા કોઈ એવા ખરાબ કર્મો કરેલા કદાચ નડતર રૂપ થતા હોય, કોઈ ખરાબ ખોટું કર્મ કર્યું હોય એના લીધે કોઈ માતાનું દેવ દુઃખ હોય, કોઈ માતા નડતર રૂપ થતી હોય, કોઈનું લઈ લીધું હોય, કોઈનું પડાઈ લીધું હોય, આવા બધા અધડક ગુના અધડક પાપ તમે કર્યા હોય તો તમે મને મેલડીને યાદ કરો કે હે માં, હે ખુખાર મેલડી મારી લાજ રાખજે. તો કદાચ તમે એક પ્રાર્થના કરતા તો તરત મારા કોણ ઊંચા થઈ જાય કે મારા ભાવિકે મને મેલડીને યાદ કરી, એટલે તરત એની પેઢીમાં કદાચ નજર મારું, એના કર્મોનો ચોપડો હિસાબનો ચોપડો જોવું ને એટલે અઢળક ગુનાના અઢળક પાપ પડ્યા હોય એટલે હું માતા જોઉં કે આનું દુઃખ મટાડું તો ચમનું મટાડું. અને હજારો ગુના છે, હજારો ખોટા કર્મ છે તો ચમના હું ખુખાર મેલડી દુઃખ મટાડું. તારે મારા ભગવાન જોડે જવું,
મારા રામ જોડે જવું, મારા નાથ જોડે જવું કે હે નાથ, ભલે કદાચ એના લાખો કરોડો ગુના હોય, ગમે તેવા ખોટા કર્મો પાપો કર્યા હોય, પણ મારો ભાવિક બન્યો છે, હે નાથ મને કદાચ કોમ કરવા દો, એની ભરોસો જીતવા દો. એક વખત કદાચ મારો બની જશે ને જગતમાં, કદાચ એના બધા પાપ હું ધોવડાવી દઈશું. મેલડી માતા, મારા મેલડી ના રામ. તો મારો ભગવાન હુકમ કરે કે જા જા, કદાચ તારા ભાવિકે તને યાદ કરી છે, તારા ભક્તે યાદ કરી છે, ભલે એના ગમે તેવા ખોટા કર્મો રહ્યા, ગમે તેવા પાપ રહ્યા, ગમે તેવા દેવ દુઃખ નડવા વાળા દેવ હોય, પણ જા, તારા માટે દરવાજા ખોલી દઉં છું. અને કદાચ એ કોઈ ભાવિક ભક્તે મને યાદ કરી હોય ને, તો એના અઢળક ગુના હોય, અઢળક પાપ હોય, હજારો ભૂવા ફરી ફરી થાક્યા હોય, અને છતાંય ખુખાર મેલડી મને યાદ કરો ને તો પલવારમાં પહોંચી જાઉં છું. હું એ મેલડી માતા છું, સેકન્ડવારમાં પહોંચી જાઉં છું. આવા અશક્ય કોમ કદાચ આટલી જલ્દી અને આટલી સ્પીડમાં કદાચ કરી લાવતી હોય, તો મારામાં કોઈ ખાસ નહીં, હું કોઈ વિશેષ માતા નહીં, હું તમારા ઘેર બેઠી ને એવી જ માતા છું. તમારા ઘેર મેલડી જે હશે ને એ જ હું મેલડી છું. રામ, હું કોઈ અલગ તમારા ગામમાં બેઠેલી હશે ને એ જ હું મેલડી છું. કોઈ રસ્તા પર બેઠેલી હશે ને એ જ હું મેલડી છું. કોઈ તલાયના તેડે બેઠી હશે ને એ જ હું મેલડી છું. કોઈ વટલા નેચે બેઠી હશે ને એ હું મેલડી છું. જગતની બધી મેલડી એક એક ના, પણ છતાંય મારામાં શું ખાસ છે કે મારા પારે કદાચ પગ મૂકવાથી તમારો એવો અનુભવ છે કે દુઃખ ભાગીને ભૂકો થઈ જાય. તો હું એવી એક ખાસ માતા નહીં, પણ મારો ન્યાય સાચો હોય છે. તાજવે તોલીને તમારી દેવી દેવતાઓનો ન્યાય કરી આલું. તમારા ઘરમાં તમને દેવ દુઃખ હોય તો એ દેવનું સમાધાન કરી આલું. વચ્ચે ઊભી રહી, જેમ તમે કદાચ કોઈ કેસ હોય અને કદાચ કોઈ કેસ થયો હોય અને કેસનો કદાચ ન્યાય લેવા માટે તમે કોર્ટ કચેરી કરો, જજ જોડે જાઓ, પણ એ જજ જોડે વાત કરવા માટે, દલીલ કરવા માટે વચ્ચે વકીલ રોકવો પડે. એ વકીલ રોકો, તારે વકીલને તમે કહો કે અમારે આવું હતું, તારે વકીલે બધા મુદ્દા કઈ જજને કહે કે તરત એમ કહી દે હાર ભાઈ જાઓ, આના આટલો દંડ કરી દો 500 રૂપિયા, આને છોડી દો, વાંધો નહીં. થાય છે કે નહીં? એવી રીતે જ કદાચ તમારી દેવી દેવતાઓના ન્યાય પડ્યા હોય, તમારા ઘરમાં દેવ દુઃખ હોય, નડવા વાળા દેવ હોય, તમારા પિતૃ હોય, તમારી ઘરની શિકોતર હોય, આ બધું નડતર રૂપ થતું હોય કોઈ કારણોસર, તો કદાચ મારા સાનિધ્યમાં આવો ને તો મારે તમારું વકીલ બનવું પડે છે. આવું મેલડી કહું છું. અને મારો રોમ હાઈકોર્ટનો નહીં, મોટી સુપ્રીમ કોર્ટથી મોટી કોર્ટનો જજ છે. મારો ભગવાન જજ છે. અને તમારી માતા, અને તમે કદાચ ગુનેગાર, આ બાદ તમારી માતા હોય અને આ બાદ મને વકીલ જેવી માતાને કદાચ રાખી હોય, તો મારે જેટલી દલીલો કરી, જેટલી તમારી માતાઓને મનાઈ તમારી જોડથી જેટલાય દંડ પોણી કરાઈ અને મારે સમાધાન કરવાનું હોય. હું મેલડી આવું કહું. તારે થાય દેવ દુઃખનું સમાધાન. ખાલી હાથ મેળવાથી, આશીર્વાદ આલવાથી કશું જ ના થાય. સમાધાન કરવા પડે સમજ પ્રમાણે. તમારી માં ઘેર છે કુળનો દીવો, તમારી પેઢીઓની માતાઓ, ચઢાવ માતાઓ, 84 ખાતાની માતાઓ, છતાંય એ ચમ મઢમાં બેહી રહી છે. એટલે બેહી રહી છે તમારા ગુના ધડક થઈ ગયા. કે કેવા ગુના ડગલે ને પગલે કરી નાખ્યા. પણ છતાંય જો ગુના તો હજારો હશે, જેટલા હજારો નહીં, હું તો લાખો કહું છું, લાખો ગુના હશે. જેટલા આ જન્મમાં કદાચ ગુનાનું સમાધાન કરી કગરીને થાકો ને તોય કદાચ તમારા આ જન્મમાં એનું સમાધાન નહીં થાય. એટલા કંઈકના પાપને એટલા ગુના પડ્યા છે. પણ છતાંય જો મારા બોલ ઉપર અને મારી પર એક ઓંતરો વિશ્વાસ હોય ને, એ ખુખાર મેલડી એટલે રોમબોણ માતા છે. અમને પૂરેપૂરો ભરોસો છે
અમારા દેવનું ચોખ્ખું કરશે તો ખુખાર મેલડી જ કરશે, જગતમાં બીજું કોઈ નહીં કરી શકે. આવો તમારો ઓધરો વિશ્વાસ મારા પ્રત્યેનો બંધાયો હોય અને તમને જો કદાચ ધીરજ રાખતા આવડી જાય ને તો ધીરજ રાખી લાગજો. કદાચ લાખો કદાચ ગુના છે ને પણ તમારી માતા જોડે એક નારિયેળમય છોડાઈ દઈશ. હું એ મેલડી માતા છું. તો કહેશે કે માં લાખો ગુના કર્યા હોય, લાખો પાપ કર્યા હોય, કેટલાય દેવ દુઃખ હોય, કેટલાય ભૂવા કરીને વારણ કારણ કર્યું હોય, કેટલી માતાઓને બેહાડી અને નાખી દીધી હોય, તો મારી અમને ચમનું આ એક નારિયેળમાં થાય. મારી જોડે એ રસ્તો છે. એક નારિયેળમાં છોડાઈ દઉં તમને તમારી માતાઓના ગુનામથી. એક નારિયેળમાં તમારી માં મોની જાય. પણ કદાચ આ ચારે બને એક નારિયેળમાં. જ્યારે કદાચ મારા સાનિધ્યમાં આવી અને મારા પ્રવચન હોભરી અને ઘેર બેઠા જઈ અને તમે કદાચ મારા કીધાનું પાલન કરવાનું ચાલુ કરો. હું કહું કે દીકરાઓ, તમે અત્યાર સુધી તમારી ઉંમર 40 વર્ષની છે તો 40 વર્ષ ઉંમરથી પહેલા તમે બહુ પાપ કર્યા, બહુ ગુના કર્યા. નોનપણથી જ્યારથી તમને સમજણ આવી ત્યારથી તમે બહુ પાપ કર્યા. ઝીણા ઝીણા પાપ કરતા 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 બહુ અધળક પાપ કરી નાખ્યા. પણ ભલે પણ આ 40 વર્ષે કદાચ એ માણસને એ દીકરાને જો ભોન આવ્યું હોય ને કે મારી અજ્ઞાનતામાં આ બધું બહુ ખાધું પીધું ને બહુ લોકોને મારઝૂડ કરીને બહુ નેહાકા લીધા ને માં બહુ લોકોનું પડાઈ લીધું માં, પણ જો કદાચ આ 40 વર્ષે તું મળી પણ માં 20 વર્ષે મળી જે હોત ને તો આજે અમારો ઉદ્ધાર થઈ ગયો હોત. પણ 20 વર્ષે ના મળી એનું કારણ છે કે તમારો સમય લખ્યો તો આટલા વર્ષે, તમારો આ સમય નિમિત્ત બન્યો. હું માતા નિમિત્ત બની પણ આ તો રચના પહેલેથી રચાયેલી હતી કે કદાચ આટલા વર્ષે ધર્મના માર્ગ ઉપર કદાચ જાગૃત બનશે. અને જો જાગૃત બન્યા હોય ને તો ગોડા સાચી ભક્તિ જાગી હોય ને અંતરથી પસ્તાવો થયો હોય ને કે માં અમે બહુ પાપ કર્યા છે, માં અમે અમારી માતાની કૃપા હેઠળ પહોંચવા લાયક નહીં. હું જાણું છું ભલે પણ તમારી માં ખંચેરીને ખોરે લઈ લેશે. હજુ કહું છું લઈ લેશે. ચિંતા ના કરતા. તમારી ઘેર તો માં બેઠી છે પણ હું ગુરુ જેવી માતા બેઠી છું. ડગલે ને પગલે તમારા જ્ઞાનનું ધ્યાન રાખીશ. કોઈ આડાવરે માર્ગે નહીં ચડવા દઉં. તમારો કદાચ વિચાર થઈ જશે કંઈક ખોટું કરવાનો તરત મારો ખુખાર મેલેડીનો મેસેજ નાખીશ, દીકરા નહીં નહીં ને નહીં. કદાચ અત્યારે મારા સાનિધ્યમાં આવ્યા હોય અને કદાચ કઈક દીકરા હોય મારા સાનિધ્યમાં, કઈક માણસ હોય કદાચ વ્યસન છોડી દીધા, દારૂના મોસ મટન બધું, પણ કોક દાડો કદાચ ફરતા ફરતા કોઈ દાડો કદાચ એવા સમયગાળામાં કદાચ બેહી જાઓ અને કદાચ ઈચ્છા થઈ જાય પણ કદાચ છેલ્લે ગ્લાસ અડાડતા પહેલા હું ખુખાર મેલડી અને પીવા નહીં દઉં. આવું મેલડી કહું. છેલ્લે કદાચ ગમે તેવી મજબૂરીમાં કદાચ છેલ્લે આવી જાય પણ છેલ્લેથી એને પાછો વારું કે નહીં દીકરા તારા કોમનું નહીં, આ તારો માર્ગ નહીં, આ તારી સંગતિ નહીં. અને જે મારા સાનિધ્યમાં આવ્યા છે ને એની બધી ખોટી સંગતો છોડાઈ દીધી. આ જો તમને છે ને તો બેહવાનું મન નહીં લાગતું હોય, કોઈ એવા માણસો જોડે ફરવાનું મન નહીં લાગતું હોય, ઘડીક વાતો કરો ને તોય તેવું થાય ખારું આ ચો આના જોડે બૂકો રહું થાય છે કે નહીં. એટલે સમજી લો જો કદાચ તમે દેવના બન્યા છો ને તો જે ખોટા હશે ને, જે ખોટા જે તમારી લાયક નહીં હોય ને એ બધા તમારથી દૂર થવાના. આ યાદ રાખજો મારા શબ્દો. જેટલા જેટલા ખોટા હશે, જેટલા જેટલાથી તમને નુકસાન હશે, તમારી ભક્તિમાં ખલેલ હશે, જેટલા કદાચ હાડકા રૂપી રાક્ષસ બનશે એટલા તમે તમારી માતાની કુળદેવીની ભક્તિ કરતા કરતા આગળ વધશો ને એમ 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 એક 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 કરીને તમારા બધા સંબંધ તૂટવાના. તમારા ઘરથી લઈ તમારા મિત્ર સુધી બધી જગ્યાએ તમારા સંબંધ તૂટવાના. પણ જો બધા સંબંધ તૂટી જાય, કોઈ આશરો ના રહે, કોઈ સહારો ના રહે, એ દાડ યાદ રાખજો મારો ખુખાર મેલડીનો સંબંધ પૂરેપૂરો બંધાઈ ગયો નિભાઈશ.
તમારું કદાચ ગમે તેવું કર્તવ્ય છે ને હું નિભાઈશ. તમારો કોઈ મિત્ર બેહવા વાળો નહીં હોય ને તો હું મિત્ર બની જઈશ. તમારા મા બાપ નહીં હોય તો મા બાપ બની જઈશ. તમારું કાકા કુટુંબ નહીં હોય ને તો કાકા કુટુંબ બની જઈશ. તમારા કદાચ ગમે તેવા કદાચ કોઈ માણસોની કોઈ વસ્તુની તમારા જીવનમાં જો ખોટ પડવા દઉં ને તો હું ખુખાર મેલડી મટી જાઉં મારા મેલડીના રાવ. તમને એવું મહેસૂસ ના થવા દઉં કે હું એકલો છું. જ્યારે આ દરેક માણસ મોટા મોટા પરિવારમાં રહે છે, રહો છો ને, એક જણના પરિવારમાં 5 સભ્યો, કોકના 7, કોકના 10, કોઈના 11, કોઈના 15, પણ જાતે તમારી આત્માને પૂછો, તમે જાતે મનથી પૂછો ને તો તમને એવું લાગશે કે હું એકલી જ છું. માં અમારું કોઈ નહીં. લાગે છે ને આવું? ભલે જબરા જબરા તમારા હગાવાળા હશે, લોબુ પોરું કુટુંબ હશે, પણ અંતરથી તમને એવું જ લાગશે કે હું એકલો છું, હું એકલી છું. જે દાડો આવું મન લાગે ને કે હું એકલી છું, હું એકલો છું, એ દાડો તમારી માતાને કહેજો કે માં હું આજ એકલો નોંધારો છું, પણ માં હું તારો બની ગયો. માં હવે તું મારું કાકા કુટુંબ બનજે. તમારા બધા કર્તવ્ય નિભાઈ લઉં. કોઈ દીકરી એકલી રહેતી હોય, માન દીકરી એકલી ઘરમાં હોય અને કદાચ એનો કોઈ સહારો ના રહ્યો હોય, એનો કાકા કુટુંબ કોઈ ના રહ્યું હોય, પણ દીકરીના કદાચ વિવાહ કરવાના હોય ને અને પૈસા રૂપિયો ના હોય ને, હું મેલડી ગમે તો એ શેઠ બની ના આવું કે લે હું બેઠી છું, કર, અને ધામધૂમથી કરાવું. બધા વ્યવહાર તમારા સમાજમાં આબરૂ ના જવા દઉં. બધા વ્યવહાર કદાચ તમારથી ના થતા હોય ને, એનથી વ્યવહાર કરવા વાળી હું મેલડી બેઠી છું. એટલે તમારા ઘરમાં દીકરા દીકરીઓના કદાચ લગ્ન પ્રસંગની ચિંતા હોય, સંબંધની ચિંતા હોય, તો હા હું માનું છું તમે મા બાપ છો, તમને ચિંતા છે કે દીકરાની ઉંમર 30 વર્ષ થવાય, માં કોઈ હગું નહીં બતાવતું, કોઈ હગું નહીં થતું. માં 35 વર્ષનો મારો દીકરો થયો, કોઈ કે મારી દીકરી 30-35 વર્ષની થઈ, માં કોઈ સંબંધ નહીં થતો, સમાજમાં મારી આબરૂ જાય છે. પણ કદાચ આવી ચિંતા તમે રાખો છો, ભલે હું માનું છું તમને ચિંતા થાય, પણ આ ચિંતા મૂકી દેજો, હું મેલડી બેઠી છું. કંઈક ના કદાચ ના થતા સંબંધ કરી આલ્યા, લગ્ન કરી આલ્યા, લગ્નમાં મેં હાજરી આલી, સૂક્ષ્મ રૂપિયા આલી, પણ હું બતાવું અહેસાસ કરાવી દઉં હું ખુખાર મેલડી તારા પારે ચોલ્લો કરીને જઈ. તમને ચિંતા આજ હોય છે ને, શું કરીશ, તમનું થશે, પૈસા નહીં, ઘર નહીં, શું કરીશું. તમે આજની ચિંતા કાલની ચિંતા કરવામાં તો આજનો તમે આનંદ ખોઈ બેઠા. જેવું કાલ શું કરીશ, કાલ શું થશે, એની ચિંતામાં તમે આજનો આનંદ ખોઈ બેઠા. આજની મજા ખોઈ બેઠા, કાલની ચિંતામાં કાલ શું થશે. પણ કદાચ દેવ ઉપર ભરોસો આવ્યો છે ને, એ જગતમાં કળિયુગમાં જાગતી માતાઓ છે, એવો ખાલી અંદર અહેસાસ થયો છે ને, મારા ઘેરે તે મારી માં બેઠી છે, એવો અહેસાસ થયો ને, મહેસૂસ થયું ને, તેના પારે છે ને માથે પડવાનું. જેવા પૂરેપૂરા માથે પડવાનું. માં તારે જોવાનું, મારે નહીં જોવાનું. હું ના જોવાનું, તારે જોવાનું. મેણા માર્યા વગર એને કગરી અને પ્રાર્થના કરજો પ્રેમપૂર્વક, તું મારી માં છું, માં તારે કરવું પડે, તારું કર્તવ્ય છે. કદાચ મેણું માર્યા વગર પ્રેમના શબ્દો કદાચ બોલજો, ગમે તેવું કામ ના થતું હોય ને, તમારી માં કૂદકો મારીને કરી આલે, હું મેલડી આવું કહું. એ ટાઈમે તમારી માં તમારા ગુનાય નહીં જોવે, તમારા કર્મોય નહીં જોવે, તમારું દેવ દુખાય નહીં જોવે, પણ દીકરાના એટલે હંમેશા જીવનમાં કદાચ તમારે કંઈક કરવું છે, કંઈક પામવું છે, તો શરણમાં પડવાની વાત એ કહીશ કે શરણના ગતિ એટલે એવું નહીં કે આના પારે બેહી રહેવાનું. અમુક તો આવું કહો કે આપણે બેહી રહો માતા હાલશે નહીં, જોડે જોડે કર્મ કરવું પડે.
ખાવું હોય, અનાજ ખાવું હોય તો નોકરી કરશો તો કોઈક પગાર આવશે ને અનાજ આવશે ને તમારા ઘેર. એ કર્મ તો તમારે કરવું પડશે ને. નોકરી કદાચ મારા આશીર્વાદથી તમને ચોક મેળવી આલીશ, પગાર મારા આશીર્વાદથી તમારા ઘેર આવશે, અને પગાર તમારા ઘેર મારા આશીર્વાદથી બચત થશે તો તમે કંઈક વસાઈ શકશો ને. પણ એના માટે કર્મ તો કરવું પડે, નોકરી ધંધો તો કરવો પડે. પણ કદાચ મારા સાનિધ્યમાં આવો છો ને, પણ અત્યારે કોઈ નોકરી ધંધો ના હોય ને તોય ચિંતા ના કરતા, અત્યારે ગમે તેમ તમારો દાડા તો કાઢી આલીશ, પણ મને એવી પ્રાર્થના કરજો કે માં મને એવી નોકરી કે એવી ધંધો મેળવી આલ જે મારા લાયક હોય અને તને જે યોગ્ય લાગતું હોય. મને લાગતું હશે ને કે દીકરામાં જ્ઞાન હોટલનું સારું છે તો હોટલ ખોલી આલીશ. મને એવું લાગતું હોય દીકરો સારો ડ્રાઈવર છે તો પોતાની ગાડી લાવી આલીશ. પણ તમારા અંદર જેવી આવડત હશે ને એવું હું મેલડી કાર્ય કરી આલીશ. અમુક જણાની માગણી આવી હોય, અમુક જણાની માગણી આવી ખોટી હોય કે કોઈ દાડો એને ખટારો ચલાવ્યો ના હોય ને કે મારી ખટારો લઈ આલે, હું ચમનો લઈ આલું. એટલે તને આવડતું નહીં, હું ખટારો ચમનો લઈ આલું તને. અમુક ક્યાં મારા દીકરાને ડોક્ટર બનાવે, ચમનો ડોક્ટર બનાવું કહો, બને ડોક્ટર? ડોક્ટર બનાવવા માટે મા બાપને ભણાવવું પડે, ડિગ્રી કરાવવી પડે, અને ભણાવવા માટે કદાચ ફી ના હોય, તમારા જોડે પૈસા ના હોય, કદાચ મારા જેવી મેલેડીના આશીર્વાદ હોય ને તો ગમે તો ફી ભરી આલું તમારી. પણ છેક મંજિલ સુધી પહોંચાડવા તમારે કર્મ કરવું પડે. પણ આ તો માગણીઓ આવી હોય કે મારી હોટલ કરવી છે કે આપણે, અરે હોટલનું તને હોય આવડે છે? હું વિચારું કારણ હોટલ ખોલી આલીશ, આ 6 મહિના બંધ કરી દેશે. સમજ જ નહીં, જ્ઞાન જ નહીં તો તમને થાય કે મારી ડોક્ટર બનાવી દે તો લે આશીર્વાદ આલો ડોક્ટર. પણ એને ઇન્જેક્શન મારતા તો આવડવું જોઈએ, એના ગોરીનું લખેલું વાંચતા તો આવડવું જોઈએ. હવે એવો અભણ ડોક્ટર બનાવીને હું મૂર્ખી બનું કે નહીં, હું ગોડી બનું કે નહીં? તો કહે છે કે મેલડી માતા આવા જબરા હોય તો બધા સરકારી નોકરી ના લે, અલે બધાને સરકારી હાલ દઉં તો પ્રાઇવેટ કોણ કરશે? આ શું ખોટું? મારા દીકરાને સરકારી નોકરી લઈ આવજે, હું કહી દઉં જા બધાને સરકારી નોકરી, તો પ્રાઇવેટ કોણ કરશે? એટલે ભગવાને જે આ સંતુલન કદાચ ધરતીનું છે ને, જે સંચાલન જીવનનું એ બરોબર રાખ્યું છે, એ રીતે મારે કાર્ય કરવાના હોય. એટલે તમે માગણી કરતા પહેલા છે ને અંદર પૂછજો કે આનો લાયક છું. મારી થોડા પૈસા આવી જાય બહુ છે તો પેલા અંતરાત્મા પૂછજો, હું હાલવા તૈયાર છું, ઢગલા કરવા તૈયાર છું. હું એ મેલડી માતા ખાલી આમ ખંચેરીને ઊભી થાઉં ને એટલે કરોડો પડે. કેવું? કરોડો અજવો તમે જેની કલ્પના ના કરો, તમે ઘણી ઘણી થાકી જાઓ, મરી જાઓ જોઈને. એ ધરાવું છું તાકાત. રંકમાંથી રાજા બનાવું અને રાજાનો રંક બનાવું. આવું વાપર્યું છે ને? એક ગરીબ કદાચ ભિખારી કદાચ રોડ ઉપર ભીખ માંગતો હોય ને, પણ એને મોટો શેઠિયો બનાવું. હું ધારું તો ઘોડા પ્રધાનમંત્રી બનાવું. હું એ મેલડી છું. પણ તમારે આવું જોવું તો પડે બધું. રામ એટલે શું માગો છો એ તમે જોજો, તમારી આત્માને પૂછવાનો લાયક શું. દીકરાની અંદર છોને છુપે તે કઈક ઈચ્છાઓ પડીશ કે જે ઈચ્છાઓ કોઈને કહું ને તો એ જતો રહે નીચું ઘાલીને. હું જોઉં કે હજુ દીકરાને જો પૈસા આલીશ ને તાર તો રવિવાર અહીં નહીં, રવિવાર આબુ જશે. દીકરાને જો અત્યારે કદાચ હાલ દઈશ લાખ, 5 લાખ, 10 લાખ, 25 લાખ, કરોડ રૂપિયા, તો મને ખબર હોય કે હા તરત વિચારોનો બદલાશે, મન બદલાશે, અને આવતા રવિવાર ચો શું તો કે ગોવા. મારા લાય એવી રીત અમુક છે. માતાજી હોય તો આલી ના દે બધું, એટલે બધું હાલ દઉં, પણ લાયક તો બનો. મારા દીકરાને લાયક બનાવ્યો તારે આલ્યું ના બધું. મારા દીકરાનો અંદર એની જે તે ઈચ્છાઓ હતી, એનું અભિમાન હતું, બધું હતું, ગુસ્સો હતો, બધો મેં ધીરે 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 સમજ જ્ઞાન આલી અને આશીર્વાદ આલી એને બધી
સમજ આલી અને ઓછું કર્યું બધું, લાયક બનાવ્યો અને જ્ઞાન આલી, સમજ આલ્યું કે આ ભાવિક ભક્તો છે, આપણી દુખિયારા હોય, જીવન શું છે, ભગવાન શું છે, કર્મો શું છે, ધર્મ શું છે, બધી સમજ આલી, જ્ઞાન આલી. પછી એને બેહાડ્યો. હવે મારા દીકરા ડાયરેક્ટ જ તે હું માતા ધૂણવા ડાયરેક્ટ જ ગાદી પર બેહાડી દો તો મારો દીકરો કે જ શું તમને કે જ્ઞાન તો જોઈએ. અમુક ભુવન બધાને માથે આ સાચી આવતી હોય, પણ અમે સમજ હોય તો બોલે ને, મેમરી તો પડ્યું હોય તારે બોલે ને. તમારો ફોન હોય છે, ફોન મોબાઈલ તો નવો લાવો છો તો અંદર કશું વાગે છે, મેમરી ભરવી પડે. એવી રીતે તમારે કંઈક જો જોતું હોય ને મારી જોડે પૈસા, તો પૈસા હાલ દે જાઓ, તમારે જેવું કોણ થાય. આના વગર તો ના મને ના મને થોડી આની વાત કરવી જ પડે મારે. મારી બધું સાચું, પૈસા હોય તો સારું કશું જ નહીં નડતું. અરે નડે નડે, બધા નડે, રૂપિયા વાળાને નડે. તમે હું માનતા ભૂલી જાઓ કે આ તો અમને જ નડે છે બધું, દેવ દુઃખ. ના, આ તમારો ભ્રમ છે. એમના રૂપિયાના લીધે તમને દેખાતું ના હોય, પણ એ રૂપિયા વાળા જેટલા દુઃખી હોય ને એ તો મારા જેવી મેરડી જોણે અને જાતે જોણે કે અમે ચેવા દુઃખી છીએ. તમે એમનું જોઈ કે પૈસા વાળા તો કશું નડતું જ નહીં, આ તો આપણને જ બધું માતા ને બાતા નડે કે. અને નડતું હોય તમે એમના ઘેર જોવા જાવ છો, ખાવા બેહવા જાવ છો, એના બાજુ બેહો છો કોઈ દાડો તો તમને ખબર પડે. છેટેથી દેખા કે હા હા ઇસ્ત્રી ટાઈટ કપડા છે, મોઘી ગાડી છે, દોરા છે, ઘડિયાળ હારી પહેરે છે, હા શેઠ કે. પણ શેઠ જાણતો હોય ખારું શું કરું, ચો જવું, કોને કહું. પૈસાનો અભિમાન એટલે પાછો આમ મોટો રહેતો હોય એટલે મારા જેવી માતાના પારે આવું હોય ને તોય શરમ આવે. હારો ચમનો જવું એટલે છેટેથી દર્શન કરીને જતા રહ્યા બારોબાર. પણ જો એમનો પૈસાનો જો મોહ બહુ રાખ્યો ને પૈસાનો, પૈસા 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 જોઈએ, પૈસા પૈસા, આખી જિંદગી પૈસા કમાવામાં ના ધર્મનું ધોન આલ્યું, ના કર્મનું ધોન આલ્યું, ના દીકરા દીકરીઓના સારા સંસ્કાર આલ્યા. બસ પૈસા પૈસા, રાત દાડો પૈસા પૈસા પૈસા. અત્યારે તો કદાચ સંબંધો બધે બગાડ્યા, જોન તો લડ્યા અને પૈસા ભેગા કરી 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 કરોડોપતિ થઈ જાય ને પછી એમના દીકરા દીકરીઓ કદાચ એવા સંસ્કાર આલ્યા નહીં હારા ને, એવા સંસ્કાર કદાચ ઉમેરો થઈ ગયો ને એનું ના ધોન રાખવાથી એ જ દીકરા દીકરીઓ બાપના માના હોમે પડે છે. તારે બાપને એવું થાય કે હારું હાય આખી જીવન મેં રૂપિયા કમાવામાં ચો વ્યર્થ કાઢ્યું. કદાચ જવાનીમાં થોડી ભક્તિ ભજન કરી લીધું હોત ને તો આજ મારા આવા દાડા ના હોત. એવા કઈક કરોડોપતિઓ આવી પ્રાર્થના કરે, એમના કરોડો વાપરવા હોય માં કરોડો વાપરી નાખું, પણ તો એમનું દુઃખ મટતું. તો તમારે એવું સારે નહીં માનવું કે રૂપિયા વાળા સુખી છે ને અમે ગરીબ થઈને દુઃખી છે. ના, ભગવાન એવો ગોડો છે ખાલી ગરીબોનો દુઃખ હાલે, જેમ જો પૈસા ના હોય એને દુઃખ હાલે. દુઃખ તો રાજા નહીં પડે અને રખડ તો ભિખારી હોય નહીં પડે. દુઃખ ઓટો લે ને કોઈ ઘર કોઈ જગ્યા બાકી ના રાખે. મારા ભગવાને ધરતી પર કદાચ અવતાર લીધો ને તો મારા ભગવાનને દુઃખ વેઠવું પડ્યું, કષ્ટ વેઠવું પડ્યું. દુઃખ પડશે, દુઃખ વેઠશો તારે તો તમને સુખનો આનંદ થશે. અત્યારે દુઃખ છે, 6-12 મહિના 2 વર્ષ પછી તમને સુખના દાડા હારા આવે તારે તો તમે આનંદ અનુભવ કરો કે હા હવે હું આનંદમાં છું. પણ દુઃખ જ ના હોય તો સુખ ચોથી એની ખબર પડે તમને કે સુખ શું છે. આ સુખ ને દુઃખ આવતું જતું રહેશે. કોઈને 15 વર્ષ દુઃખ આવ્યું તો પછી 15 વર્ષ પછી ભગવાન માતાજીની કૃપાથી કદાચ સુધરી ગયો હોય અને હારા પુણ્યદાન કર્મ કર્યા હોય અને દુઃખના દાડામાં તે કદાચ માતાજી ભગવાન ભગવાન બધી જગ્યાએ સેવા ભાવના રાખી હોય ને તો ભાઈ આજે એને 5-7 વર્ષે 10 વર્ષે આનો સારો સમય આવે ને પછી આનો ચારે એ સમય જતો. એટલે આ તમારો જો ખરાબ સમય ચાલતો હોય ને તો એવું ચિંતા કરતા નહીં, એવું ટેન્શન લેતા નહીં કે સારું ચારે સારું થશે. હું મેલેડી એવું કહું છું, ખાલી હું જે બતાવું છું ને એ માર્ગ ઉપર કદાચ આગળ વધતા જ જાઓ ખબર નહીં પડે ચમનું તમને સુખ તમને તમારા જીવનમાં અનુભૂતિ કરાવી દઈશું મેલેડી. એટલે લાયક બનવું પડશે. માતાજી જોડે કંઈક પામવું હોય તો લાયક બનવું પડે. માડી સોનું આપી દે, ઝવેરાત હુંનું ચાંદી દાગીના હાલ દે, લે અચાનક રાતે સપનું આલું જા પેટ જગ્યા ખોદ.
કાઢિયાલું તો નાખું 10 કિલો ક્યાંક 25 કિલો ક્યાંક 100 કિલો ક્યાંક તોય પણ એ વાપરવા લાયક ખરો એ 100 કિલો હોનું હાલ દો ચોકથી એ આ જગ્યા ખોદ જે હોનું કાઢિયાલું અને 100 કિલો નીકળી જાય ને બહાર તો પેલા તો કે શું કરું આનું ચો વેચવા જવું શું કરું એને તો જ એને માણસ ખાલી જે જોઈને જ રાજી થાય છે અસલમાં એની ભૂખ નહીં પણ એ સોનું મળે ને એ પછી આનંદ થાય ખાસ આટલું સોનું મળ્યું એટલે પહેલાં કીધું હતું ને કે તમને કોઈ વસ્તુની ભૂખ નહીં પૈસાની તમને ભૂખ નહીં દાગીનાની કોઈ ભૂખ નહીં કોઈ મિલકતની તમને ભૂખ નહીં એ પૈસા એ મિલકત એ દાગીના મળવા પાછળ તમને જે આનંદ થાય ને એ આનંદની હંમેશા ભૂખ્યો હોય માણસ